હું સાહેબ મારું નામ છે અર્જુન, હું રહું છું ધાનેરા બધે ફર્યો પણ કોઈ મદદ આપી નહીં સાહેબ. મારી કને લારી છે એમની પોતાની, પણ સાહેબ વગર મૂડી વગર ધંધો હું જે કરતો નથી. તો થોડી ખાલી એટલે મદદ કરો તમે. મને તમારો નંબર મળ્યો, દિશામાં 2 વખત આવી ગયો અને દિશામાં તમારું નામ સાંભળ્યું એટલે મને તમે હું રાજપુર આવ્યો, તમારો નંબર મળ્યો એટલે. મારે પૈસા નહીં જોતો સાહેબ, મને મારો ધંધો ખાલી ચાલુ કરી આલો શાકભાજીનો, હું એનાથી મારી રીતે હું આગળ આવીશ. તું કેટલું ભણેલો છે? હું 8મું ભણીને મૂકી દીધું છે. કેમ મૂકી દીધું? મૂકવાનું કારણ ભણવાનું? બસ ધંધો ભણી નતો કરતો સાહેબ, મા બાપ ના કારણે. ધંધામાં શેઠ સાહેબ ના થયું એટલે ઘરનું પૂરું થયું નહીં. ધંધામાં ધંધો કરી મારે કરવા આગળ લાવવું છે સાહેબ મારે. ધાનેરા કઈ જગ્યાએ રહેવાનું તમારે? ધાનેરા સાહેબ શ્રીનાથ સોસાયટીની આગળ એક પ્લોટ છે, કોકના મેદાનમાં રહીએ છીએ સાપરોવાળી. તે સાપરું કર્યું તાર? તાર ધંધો શેનો કરવો છે? મારે સાહેબ શાકભાજીનો ધંધો કરવાનો છે, લાડી છે, કોંટો છે મારી કને. ખાલી મારે શાકભાજીનો ધંધો કરવાનો છે, એટલું કરી આલો તો નથી કે તમારું ખૂબ સારું થશે. તમે અહીંયા કોણ કોણ આવ્યા હાલ? અહીંયા મૂળ મારા કાકા આવ્યા છે. મારા કાકાને થોડીક પગે તકલીફ છે. હા, એટલે અહીંયા તમારું નામ સાંભળ્યું એટલે અમે આવ્યા હતા કે એ બધાની મદદ કરે છે ગરીબોની. વસ્તુમાં તો શાકભાજી જ ભરાવી ને તારે, કે બીજું કશું? ના, બસ ખાલી શાકભાજી ભરાવો તો તમારી મહેરબાની. તો અમે 2 દિવસમાં ધાનેરા આવી તને શાકભાજીનું બધું ભરાવી આપીએ. તારું એડ્રેસ ફરીથી એકવાર બોલ દે એટલે અમને ખબર પડે. હું ધાનેરા શ્રીનાથ સોસાયટીની સામે રહું છું. શ્રીનાથજી સોસાયટી કઈ જગ્યાએ આવી આમ એક્ઝેક્ટ? એક્ઝેક્ટ સામરવાળાની આગળ. સામરવાળાની આગળ. સામરવાળા.